હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। અત્યારે માર્કેટમાં નવી આંબલીની શરૂઆત થઈ ગઈ છે, તો આંબલીને આખું વરસ સ્ટોર કેવી રીતે કરવી તેની રેસીપી લઈને આવી છું। જો આ રીતે તમે સ્ટોર કરશો તો ફ્રીજમાં જગ્યા પણ ઓછી રોકશે અને કાળી પણ નહીં પડે। તો રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। માર્કેટમાં નવી આંબલી સરસ આવી ગઈ છે, તો આખું વરસ સ્ટોર કરી શકાય એવો આપણે આજે આંબલીનો પાવડર બનાવીશું। તેના માટે આવી નવી આંબલી લઈ લેવાની અને એની અંદરથી આપણે આ રીતે રેસા બધા કાઢી લેવાના। આ રીતે આપણે બધા રેસા કાઢી લીધા છે અને મારી આંબલી ફોડેલી હતી એટલે એમાંથી આવા ચચુકા નથી નીકળ્યા। જો આખી આંબલી હોય તો આવા એના બિયા પણ કાઢી લેવાના અને આવી જો ભેગી ભેગી હોય થોડી તો એને બધી આવી રીતે છૂટી કરી દેવાની। આવી છૂટી કરીશું એટલે આપણે આને તડકામાં સૂકવવાની છે, તો સરસ જલ્દી સુકાઈ જશે। આ રીતે બધી જ છૂટી કરી દેવાની અને સરસ તડકે એને મૂકી દેવાની છે। તો હવે આને આપણે તડકે મૂકી દઈશું। 2 થી 3 દિવસ માટે આવી રીતે આપણે એને તડકે મૂકીશું એટલે એકદમ સરસ ડ્રાય થઈ જશે। આ રીતના સરસ કડક થઈ જાય ને એટલે આપણે એને તરત જ મિક્સી જારમાં પીસી લેવાના છે। આ રીતે બધું પીસી લેવાનું। હવે આને આપણે ચારી લેવાનું છે। આ રીતે આપણે વાટીને બધું ચાળી લેવાનું અને આને પણ ફરી એક વખત તડકામાં ફરી સૂકવી દેવાનું અને ફરીથી એને પીસી લેવાનું। આવી રીતે એકદમ એને સરસ છૂટો કરી દેવાનો અને ફરીથી 1 દિવસ માટે એને તડકામાં મૂકી દેવાનું એટલે એકદમ સરસ ડ્રાય થઈ જશે। આંબલીનો પાવડર આપણો સરસ ડ્રાય થઈ ગયો છે, એને હાથ નહીં લગાવવાનો, આવી રીતે ચમચીથી જ એને હેન્ડલ કરવાનું। હવે આપણે કોઈ એરટાઇટ બોટલમાં એને ભરી દેવાનો છે। જો આ રીતે આપણે કોઈ એરટાઇટ બોટલની અંદર ભરી દેવાનું છે। તો તૈયાર છે આપણો આ આંબલીનો પાવડર। હવે એને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવાનો છે, તો એની અંદર આપણે આવી રીતે 3-4 લવિંગ અને એક આવો મોટો તજનો ટુકડો એડ કરી દેવાનો અને અંદર મૂકી દેવાનો, જેથી એની અંદર આપણે ભેજ ના લાગે। લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો આંબલીનો પાવડર આપણો તૈયાર છે। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।